ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર સેક્ટર 11 રામકથા ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્રતા દિવસ પર ધ્વજવંદન ફરકાવ્યો હતો। તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તિરંગો લઈને ફરતા જોવા મળ્યા હતા। ગાંધીનગરમાં 79મા સ્વાતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રામકથા ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો। આ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં તિરંગો લઈને બધાએ દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો। ઓપરેશન સિંદૂર જેવા વિષયો પર સાંસ્કૃતિક નૃત્યોએ કાર્યક્રમની સુંદરતામાં વધારો કર્યો હતો। ધ્વજ ફરકાવતી વખતે રાષ્ટ્રગીત ગવાયું હતું। હાજર લોકોએ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। સર્વપ્રથમ ગુજરાતના મારા સૌ નાગરિકોને 79મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે દુનિયાભરના સૌ દેશો સાયબર ક્રાઇમની ચેલેન્જો અનુભવી રહ્યા છે અને તેમાં જ ભારત દેશમાં ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે NFSU છે, જે પ્રકારે FSL છે, એ જ પ્રકારે ગુજરાતના તમામ જિલ્લાઓને જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તે જ પ્રમાણે સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે, જેમાં 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને SP સુધી તમામ લોકોની એક ટીમ જોડે જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે ખૂબ ઝડપથી આવનારા દિવસોમાં ચાલુ કરીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ યુનિટ છે એની સપોર્ટ સિસ્ટમ અહીંયાથી